જ્યારે આપણને આપણો લાગવા માંડે, પર્સનલાઇઝ થઈ જાય, પરમાત્મા વ્યક્તિગત થઈ જાય, એ જ ભાગવતની સફળતા છે. આ શ્રાપિતને સમર્પિત બનાવનારી કથા છે. પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો એની તો કથા છે ને. અને ઘણી વાર આપણને દુઃખે થાય, પરીક્ષિતને શ્રાપ લાગ્યો. અરે મને તો એમ થાય, ખરેખર જેટલી આવશ્યકતા પરીક્ષિતને ભાગવતની નહોતી ને, એના કરતા આપણને વધારે છે. અર્જુનને જેટલી ગીતાજીની જરૂરત નથી ને, એના કરતા ગીતાજીની જરૂરત આપણને વધારે છે. કારણ કે પરીક્ષિત મહારાજને તો એક ઋષિએ શ્રાપ આપ્યો, આપણને તો જેટલા મળતા જાય એટલા શ્રાપ આપતા જાય છે. જેને મળીએ શ્રાપ આપતો જાય છે. તો ક્યાંક ભાગવતની આવશ્યકતા આપણને બધાને વધારે હોય એમ નથી લાગતું? ઘણાને એમ થાય, આટલા હજારો વર્ષ પહેલાના ગ્રંથોનું આજે શું જરૂરત, આજ ઉસકી ઉપયોગિતા ક્યાં હૈ? અચ્છા, ક્રોધ ચલા ગયા, લોભ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો, નાના જે આ તો વધ્યું છે પેલા કરતા. જો આ બધું વધ્યું છે તો આ ગ્રંથોની આવશ્યકતા પણ હવે વધી છે. ઓછું હતું તો કદાચ આવશ્યકતા ઓછી હતી, સતયુગમાં કદાચ કોઈ ન સાંભળે, ત્રેતા અને દ્વાપરમાં કોઈ ન સાંભળે, પણ જ્યારે કલયુગમાં આ બધું વધ્યું છે, અને વધ્યું છે એ કોઈ અભાવને કારણે વધ્યું નથી. જેની પાસે નથી એને ઈર્ષા નથી થતી, જેની પાસે ઘણું હોય એને વધારે ઈર્ષા થાય. એવું ઊંધું થાય. ઘણા મોટા મોટા ઘરના શેઠાણીઓને મેં જોયા છે, એની કામવાળી બાઈ જો નવો સાડો પહેરીને આવે ને તો આનો જીવ બળી જાય કે આ આની પાસે ક્યાંથી આવે. એટલે તકલીફ અભાવની નથી, તકલીફ વૃત્તિની છે. कोई ये समझता हो कि अभाव के कारण दुर्विचार और दुर्वृत्तियां हैं, नहीं, गलत बात है. लालसाओं के कारण ये सब बढ़ रहा है. वृत्तियां बिगड़ी हैं और इन वृत्तियों को सुधारने कहा जाए. આપણે ભલે અત્યારે બેઠા બેઠા વિચારતા, અરે આમ રશિયાએ યુક્રેન પર હુમલો ન કરવો જોઈએ, અરે તું રોજ તારા ઘરના લોકો પર હુમલો કરે એનું શું? ખાલી ફરક તો અવસ્થાનો છે, સંજોગોનો છે, એના લેવલનો છે ને હુમલા કરવાનો. એ પ્રેસિડેન્ટ સ્થાને છે તો આમ કરે છે, તું ઘરમાં છો અને તું તારા લેવલ પર હુમલો કરે. તકલીફ તો એ હુમલાને આક્રમણ કરવાની વૃત્તિ સાથે જ છે. બસ લડાઈ એ છે. આ ભાગવત કરશે શું? તમારી વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી દેશે. મજ્જન ફલ દેખીએ તત્કાલા, કા કપિક હોઈ બકહી મરાલા. सत्संग क्या करेगा? कौवा कोयल हो जाएगा, बगला हंस हो जाएगा. देखो, એકની વૃત્તિ ખરાબ છે, એકની પ્રવૃત્તિ ખરાબ છે. કાગડાની વૃત્તિ ખરાબ નથી, એની પ્રવૃત્તિ ખરાબ છે, એની વાણી કર્કશ છે. કોયલ કોઈને કાંઈ આપી દેતી નથી, છતાં એવું મીઠું બોલે કે બધાને ગમે. કાગડો કોઈનું લઈ લેતો નથી, પણ બોલે એવું કે બધાને એમ લાગે કે આ જાય તો સારું. પ્રવૃત્તિ. બગલાની વૃત્તિ ખરાબ છે, એની વૃત્તિ ખરાબ છે. કારણ કે ઊભો હોય, એક પગ પર ચડાઈ, બીજો પગ એમ લાગે જાણે કોઈ ઋષિ તપ કરી રહ્યો છે, પણ એની શાંતિ પણ કોઈને અશાંત કરવા માટે છે, કોઈના પર હુમલો કરવા માટે છે. ઘણી વાર ઘણાની સદવૃત્તિઓ પણ ક્યાંક ને ક્યાંક પોતાના દુર્વિચારોને સફળ કરવા માટે હોય છે. એમ લાગે કે ઓ આ તો કેવું સરસ, આ તો કેવા સારા, આ તો કેવા સારા કાર્યો કરે, આ તો દુનિયામાં કેટલું કરે. પણ એના સત્કાર્યો પણ એના પાપને ઢાંકવા માટે ઘણી વાર હોય છે. આ બગલા વૃત્તિ છે. અને એટલા માટે આ કથા છે ને, વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી દેશે. શ્રીમદ ભાગવતનું એટલું બધું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. અને આપણી વૈષ્ણવી જીવનની અને એક વૈષ્ણવ કુળની એક એવી ભાવના છે કે જીવનમાં એકવાર ભાગવત સપ્તાહ જરૂર કરવી. દરેક વૈષ્ણવનો આ જીવનમાં એક મનોરથ હોય, દરેકના મનમાં હોય કે જીવનમાં એકવાર ગૌદાન કરીશ, એકવાર વ્રજયાત્રા કરીશ અને એકવાર ભાગવત સપ્તાહ કરીશ. આ ત્રણ સંકલ્પો દરેક વૈષ્ણવના જીવનમાં નાના મોટા સ્કેલ પર હોય જ. અહીંયા ખાસ બધાને કહી દઉં, ઘણા આવી કથા આપણે થોડી કરી શકીએ, આવું આપણે થોડી થાય. અહીંયા જેટલા બેઠા હોય ને, એને એ જ વિચારીને બેસવું કે આ કથા મારા માટે જ બેસી છે. અને જયારે આવું માનીને બેસશો ને તો આ કથા તમારી થઈ જશે. લૌકિકમાં જે કરે એને મજા આવે, અલૌકિકમાં જે માણે એને મજા આવે.
મનોરથ કોઈએ કરાવ્યો હોય શ્રીનાથજીમાં, આપણે તો દર્શન જ કરવા ગયા હોઈએ, છતાં એવો આનંદ થઈ જાય, લો હું તો ગઈ ને મનોરથના દર્શન મને થયા. લૌકિકમાં કોઈ ફટાકડો ફોડે ને એટલો જ અવાજ ને એટલો જ પ્રકાશ સામેવાળાને પણ દેખાતો હોય, પણ એને મજા ના આવે, આ તો પેલાએ ફોડ્યો છે, એને તો એનું લાગે. પણ અલૌકિકમાં આ કથા જેટલી મનોરથીને આનંદ આપશે એટલી જ પ્રત્યેક શ્રોતાને આનંદ આપશે. હંમેશા ऐसे ही मानकर बैठिए ये कथा मेरे लिए आई. પ્રભુએ મારું સાંભળ્યું. અને કેટલા લોકોના મનોરથો હોય છે કે ક્યારેક આવી કથા અને ક્યારેક આવો સત્સંગ સાંભળવા અમને મળે. જ્યારથી હાલોલમાં નક્કી થયું આજુબાજુના ગામોથી ફોનો આવવા લાગે, અમે આવી શકીએ, અમે આવવા માંગીએ છીએ. લોકોની કેટલી તત્પરતા હોય છે. ये भागवत की कथा बड़ी दिव्य है. यूं कहा जाता है બધા જ જેટલા અવતારો છે એ બધા જ અવતારો ભાગવતમાં બિરાજે છે. તમને એમ થાય 24 અવતારની યાત્રા મંદિરોની કરવા જાઉં તો મહિનાઓ લાગી જાય, અને કદાચ 24 અવતારના મંદિરો મળે નહીં, પણ એક ભાગવતની પરિક્રમા કરો ને તો 24 અવતારના મંદિરની પરિક્રમા તમારી થઈ જાય. કહેવાય કે ભાગવત જ્યાં થાય એ સ્થાનમાં બધા જ તીર્થો આવીને નિવાસ કરતા હોય. અને જ્યારે ભાગવતની પરિક્રમા કરો છો તો ભારતના સકલ તીર્થોની યાત્રા થઈ જાય છે, અને સમસ્ત તીર્થોની કથા ભાગવતમાં છે. કહેવાય છે કે 33 કોટી દેવતાઓ ત્યાં આવીને નિવાસ કરે છે જ્યાં ભાગવત કથા થાય, અને નિવાસ કરીને સતત એક જાપ કરતા હોય દેવતાઓ, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. એટલે કે ભાગવત કથામાં બેસીને મનમાં જે સંકલ્પ કરો ને તમારા સકલ સંકલ્પો પૂરા થઈ જાય. ચલો તમને એક પ્રયોગ આપો. અહીંયા કથામાં બેસી તમારા મનનો એક પ્રશ્ન લઈને આવો, કોઈ પણ એક પ્રશ્ન જે તમને સતાવતો હોય. 7 દિવસ બેસજો, હું ગેરંટી આપું છું પૂછ્યા વગર એનો આન્સર મળી જશે. અને બીજી વાત, તમારા જીવનમાં કોઈ અલૌકિક મનોરથ સંકલ્પ હોય તમારો કે મારો પૂરો કરવો છે, એ લઈને 7 દિવસ બેસજો, હું ગેરંટી આપું છું ઠાકોરજી એ મનોરથ પૂરો કરી દેશે. કારણ કે આ તો કલ્પ વૃક્ષ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાત અમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ मुहुरहो रसिका भुवि भावुका. ये तो कल्प वृक्ष है, और कल्प वृक्ष के नीचे बैठकर मांगना नहीं होता, सोचना ही होता. केवल विचारो ने पूરું થઈ જાય. તમે જ અને ભગવાન સંબંધી મનોરથ કરો ને ત્યારે પોતાનું સામર્થ્ય જોઈને નહીં કરવાનું. અરે હું ક્યાં આવી કથા કરી, હું ક્યાં આવો મનોરથ કરી શકું. તું ન કરી શકે, પ્રભુ તો તારાથી કરાવી શકે ને. જ્યારે પણ અલૌકિક મનોરથ કરો ત્યારે પોતાનું સામર્થ્ય જોઈને નહીં, ઠાકોરજીના સામર્થ્યનો વિચાર કરીને કરજો. કારણ કે પ્રભુને તમારો મનોરથ ગમી ગયો તો તમારા દિવસો ફેરવતા ઠાકોરજીને ક્ષણની પણ વાર નહીં લાગે. તમને સામર્થ્ય આપતા ક્ષણની પણ વાર નહીં લાગે. પ્રભુ કાલના એક અધિષ્ઠાતા છે. એક વ્યક્તિ આવ્યો ને પેલા એના મિત્રને કહેવા લાગ્યો કે મારા હાથમાં 400 રૂપિયાની ઘડિયાળ છે, તારા હાથમાં 4 લાખની ઘડિયાળ છે, તો તારા ને મારે ઘડિયાળમાં ફેર શું? ત્યારે પેલાએ કહ્યું કે ફરક ખરો, સમય ભલે એક બતાવે છે પણ ફરક શું છે? આ તારો ટાઈમ બતાવે છે અને આ મારો સમય બતાવે છે. કે હું 4 લાખની પહેરી શકું, મારો ટાઈમ ચાલે છે. એમ વૈષ્ણવો, આ 7 દિવસ તમારો સમય ચાલી રહ્યો છે. ये आपका समय है, और जब समय आता है ना तब सब कर लेना चाहिए. બહુ લાંબી વ્યવસ્થાઓ સફળ નથી થતી હો વૈષ્ણવ. સામે ઊભું હોય ને, કર કો અમૃત છાડ કે કો કરે કાલ की आस. अभी दान लीला के पद गए, हाथ में अमृत है, अपने कर को अमृत छाड़ के हाथ में दीदी हले अमृत पी ले. અને પેલો પ્લાનિંગ શું કરે છે? ના, સાંજનું જમ્યા પછી શાંતિથી ઘૂંટડો પીસ. અરે કોઈ લઈ જશે, ઢોળાઈ જશે. અવસર બેર બેર નહીં આવે. દેખો એ સમય મોકા મિલા. અહીંયા જેટલા બેઠા છે એમને કહીશ, અને એ વાત પણ નિશ્ચિત છે, કથામાં જે દિવસે તમે કથા સાંભળો, આજે કયો વાર છે? શનિવાર. આજે શનિવારના દિવસે તમે કથા સાંભળી, તમારા જીવનમાં જેટલા શનિવાર આવ્યા એ દરમિયાન જે કોઈ પણ પાપ કે અપરાધ કે ત્રુટિ કે દોષ થયા, શનિવારના દિવસે કથા સાંભળો તો આજ સુધીના સર્વ શનિવારોના થયેલા દોષો ઠાકોરજી ક્ષમા કરી દે, મુક્ત થઈ ગયા. કાલે રવિવાર, પછી સોમવાર, જે વાર ચૂકી ગયા એ જવાબદારી તમારી. બાકી તો 7 વારની કથા છે.
જે દિવસે સાંભળો એ દિવસ બધા જ પાપ નિર્મૂળ. અને હું નથી જો કોઈ ઓરડો 100 વર્ષથી બંધ હોય, અંધારું હોય, હવે 100 વર્ષના અંધારાને દૂર કરવા માટે કેટલો ટાઈમ લાગે? 50 વર્ષ, 10 વર્ષ, 5 વર્ષ, 1 વર્ષ? અરે ના, એક દિવાસળી પ્રગટાવો, 100 વર્ષનું અંધારું સમાપ્ત. वैसे ही जन्म जन्मांतर के जो संचित पाप है ना, उनको दूर करने के लिए बहुत समय नहीं लगता. एक बार प्रेम से पुकारा हुआ भगवत नाम, उसमें भी भागवत कथा में जब आप बैठते हो, भगवान को जब सुनते हो, इसका महात्म्य ऐसा है. यहां आकर क्षणवार भी कोई जो बैठ गया, जन्म जन्मांतर के पाप समाप्त हो जाते. अज्ञानाद अथवा ज्ञानाद उत्तम श्लोक नाम यत. ये तो अग्नि की तरह है ये कथा. जानकर लकड़ी डालो कि अनजाने पड़ जाए, अग्नि तो जला ही देती है. वैसे ही भगवत कथा में कोई व्यवहार थी, कोई भाव थी, कोई श्रद्धा थी, कोई कुतूहलता थी, जे रीते पण आवीने बैठो ने, बस कई रीते આવ્યો भागवत એ નથી જોતું, આવીને बैठो એટલું જ જુએ છે. जैसे वर्षा समान रूप से सब पर होती है, वैसे ही कृपा वर्षा भी समान रूप से सब पर होती है. ऐसे कृपालु परमात्मा भागवत में है. 12 अंग 12 स्कंद भागवत. देखो वेद में ब्रह्म नु स्वरूप समझाव्યું, द्वादशांग वही पुरुष परम परमात्मा ना 12 अंग છે. तो श्रीमद भागवत ना 12 स्कंद છે. આમાં 12 સ્કંદ 335 અધ્યાય 18,000 શ્લોક છે. આ શ્રીનાથજી બાબાનું વાંગમય રૂપ કહેવાય છે, વાણીમય રૂપ. નાથ દ્વારા જાઓ તો દર્શનીય સ્વરૂપ છે, અને કથામાં આવો તો શ્રવણીય સ્વરૂપ છે. વાંગમય તો ભગવાન વાંગમય રૂપ કેમ લીધું? તો કે જેવા અસુર એવા અવતાર. હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બની ગયા, હિરણ્યકશિપુને મારવો છે તો નરસિંહ બની ગયા. તો આ વાંગમય રૂપ કેમ લીધું? તો કે અહીંયા અસુર પણ વાંગમય છે, વાણીમય છે. તો કે કોણ છે અસુર? તો કે પરીક્ષિત મહારાજને લાગેલો શ્રાપ કે 7મા દિવસે મૃત્યુ થશે. તો આ શ્રાપ વાણીમય છે, વાંગમય છે. તો એના માટેનો અવતાર એ શ્રીમદ ભાગવત, એ પણ વાણીમય છે. વિચિત્રતા એ છે, સતયુગ, ત્રેતા, એ સમયે અસુરોના નામ પણ મોટા મોટા, એટલા સામર્થ્ય વાળા. તમે કોઈ કથામાં એવું સાંભળ્યું છે એક બિચારો દુબળો પાતળો ગરીબ અસુર હતો? કોઈ કથામાં આપણે સુનાય? એક બિચારો દુબળો પાતળો ગરીબ અસુર હતો, એક ગરીબ બ્રાહ્મણ હતો, સંત હતો, મહાત્મા હતો, આ બધું સાંભળીએ. અસુર તો માટે શું કહે? 10,000 હાથીનું બળ, સોનાની લંકા, આટલી પત્નીઓ, આટલું ધન. હંમેશા असुरों को कितना बलवान बताया गया. शास्त्रों में आप देखिए, जब भी असुर की चर्चा आएगी उसको बड़ा बलवान बताया, बहु बलवान. आसुरी वृत्तियों बहु बलवान હોય છે, ખૂબ બળવાન હોય છે. જાણવા છતાંય માણસ છોડી નથી શકતો, કઠિન છે. તો સતયુગમાં હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, સૌથી પહેલા પ્રહલાદ ને હિરણ્યકશિપુ, પછી ત્રેતા આવ્યું તો હિરણ્યાક્ષ, યા પછી રાવણ. એક અક્ષર ઘટ્યો, પેલા હિરણ્યકશિપુ હતો, પછી ત્રેતામાં રાવણ, 3 અક્ષર થઈ ગયા. પછી પાછું દ્વાપર આવ્યું, એક અક્ષર હજી ગયો, કંસ. અને હવે કલયુગ આવ્યો એટલે એક અક્ષરનો રહી ગયો, અને એ અસુર છે હું. આ હું છે એ સૌથી મોટો અસુર છે. પહેલા એક જગ્યાએ કેન્દ્રિત આસુરી વૃત્તિઓ રહેતી હતી. પૂતનાને મારો તો બધાની અવિદ્યા જતી રહે, ધૈનુકાસુરને મારો તો બધાનો દેહાધ્યાસ જતો રહે. કેન્દ્રિત આસુરી વૃત્તિઓ. ભગવાનને થયું આ કલયુગમાં બધાને પર્સનલાઇઝ વસ્તુઓનું બહુ થઈ જશે. મારો રૂમ, મારો કજો. ભગવાને આખી દુનિયા આપી. આપણે દુનિયાના ખંડ કર્યા, ખંડના દેશ કર્યા, દેશના રાજ્ય કર્યા, રાજ્યના શહેર કર્યા, શહેરના ગામ કર્યા, એરિયા કર્યા, એરિયાની સોસાયટી કરી, સોસાયટીમાં મારું ઘર, મારા ઘરમાં મારો રૂમ, મારા રૂમમાં મારો કબાટ, ને મારા કબાટમાં મારું ખાનું. ભગવાને આખું વિશ્વ આપ્યું, બ્રહ્માંડ આપ્યું, આપણે ખાના સુધી પહોંચી ગયા. અને કલયુગમાં બધાને વ્યક્તિગત, મારું પર્સનલાઇઝ હોવું જોઈએ, મારું પર્સનલી હોવું જોઈએ. ઇન્ડિવિડ્યુઆલિટી એ જ કલયુગનો સૌથી મોટો રોગ છે. કારણ કે સમાજમાં ગૂંથાયેલો વ્યક્તિ છે,
એકલો નથી. એક દોરો કાઢો અને સ્વેટર કેવું ખુલી જાય, એમ ઘણા એક દોરો નીકળે ને આખું ખુલી પડે, એવું છે. तो हुंकार वो सबसे बड़ा असुर है. हमारी लड़ाई अपने ही अहंकार से है और भागवत हमको मददरूप हो जाए. जो ઘણી વાર એમ થાય આ તો બહુ સફળ, ના તો લાખોમાં એક, આ તો કરોડોમાં એક વ્યક્તિ છે. તો કરોડોમાં એક બનવા માટે કઈ બહુ જ મોટું એચીવ કરે એ પણ જરૂરી નથી. જો તમારે લાખોમાં એક બનવું છે, સાવ સહેલો ઉપાય બતાવે. ઘણા એમ કે લાખોમાં એક બનવા માટે ક્યાંક બહુ ઊંચા સ્થાને પહોંચવું પડે. અરે ના, તમારે લાખોમાં એક બનવું હોય તો સાવ સહેલું, તમારો ક્રોધ છોડી દો, લાખોનો છૂટતો નથી, લાખોમાં એક થઈ જશે. તમારે લાખોમાં એક થવું છે, તમારી ઈર્ષા છોડી દો, લાખો લોકોની છૂટતી નથી, તમે લાખોમાં એક થઈ જશો. તમારે લાખોમાં એક થવું છે, તમારો દ્વેષ છોડી દો, લાખો લોકોનો છૂટતો નથી, લાખોમાં એક થઈ જશે. जरूरत नहीं कि कहीं बहुत बड़ी कोई सिद्धि प्राप्त कर कर कोई विशेष स्थान में पहुंचा जाए. थोड़ा सा परिवर्तन भी हमको लाखों में एक बना देता है. नानकड़ू परिवर्तन, नानकड़ी वस्तुनो त्याग, नानकड़ी वस्तुनी वृत्तिनो परिवर्तन આપણને કરોડોમાં એક બનાવી દે. મહાપુરુષો ને મહાત્માઓ ઘણી વાર જુઓ તો એમણે બહુ મોટું પામ્યું નહીં, થોડું ઘણું કાઢી નાખ્યું ને તો કરોડોમાં એક થઈ જાય. એના ચરિત્રોને જુઓ, એમ જોવા જાવ તો સફળ વ્યક્તિઓમાં કદાચ દુનિયા જે રીતે સફળ માને એ રીતે એમને ન ગણી શકાય, પણ થોડું પોતાની ભીતરનું પરિવર્તન એ માણસને કરોડોમાં એક બનાવી દે છે. આ ભાગવત આ કામ કરશે. મારે તમને ક્યાંય પહોંચાડવા નથી, મારે તો તમને ઠાકોરજીના ચરણોમાં બેસાડવા છે. બહુ દોડ્યા, બહુ ભાગ્યા. અને એક વસ્તુ ખાસ બધાને કહી દો, કામનો કોઈ અંત નથી, ચાલતું જ રહેવાનું છે. પણ કથા હાથમાંથી સરી ગઈ ને તો પાછી ક્યારે મળે કાંઈ ખબર નથી. કથાઓ તો બેસશે જ, કથાઓ નહીં થાય ગામમાં એમ નથી, પણ તમને અનુકૂળતા રહેશે કે નહીં એની કોઈ ખાતરી નથી. આપણે હોઈશું કે નહીં એની કોઈ ખાતરી નથી. એટલે આ 7 દિવસ મળ્યા છે ને, મારી તમને પર્સનલ એડવાઇસ એ છે કે આ 3 કલાક ઠાકોરજીના નામે તમે ન કરી શકો. જીવનમાં મેળવવા માટે ઘણું દોડ્યા, આખી જિંદગી દોડ્યા જ છીએ, ભાગ્યા જ છીએ. આવો ને થોડી વાર બેસીએ, જેને સાંભળવા જેવું છે એને સાંભળીએ, જેની પાસે બેસવા જેવું છે એની પાસે બેસીએ. કારણ કે આજ સુધી પ્રભુ પાસે જ્યારે ગયા ને તો આપણે જ બોલ્યા અને ભગવાન સાંભળ્યું. અને પાછા લોકો આઈને ફરિયાદ શું, ભગવાન ક્યારે બોલશે અમારી જોડે? ચાન્સ તો આપ, તે તો તૈયાર જ છે, તું મોકો નથી આપતો, અવસર આપ, જરૂર બોલશે, જરૂર થશે. આ 7 દિવસ વક્તા તો નિમિત્ત હોય છે, ભગવાન બોલતા હોય છે અને તમારી હૃદયમાં રહેલો વૈષ્ણવ સાંભળતો હોય છે. આ બંનેનો અનાદિ સંવાદ છે. આ ભગવાનને સમજવાનો અવસર છે. જેને પગે લાગવા માટે 2 કલાક લાઈનોમાં ઉભા રહો છો, એને સમજવા માટે 1 કલાકે નથી કાઢતા આપણે. અને જો ભગવાનને સમજ્યા નહીં ને તો જીવનની કોઈ પણ નાની મોટી ઘટના એના માટે આપણને અભાવ લાવી દેશે. ઘણી વાર લોકો કહે ને, આમ બન્યું ને મારી તો શ્રદ્ધા જ ઉઠી ગઈ, આવું થયું ને મારી તો શ્રદ્ધા જ ઉઠી ગઈ. અરે તારી શ્રદ્ધા હતી જ નહીં, અને વહેમ હતો શ્રદ્ધાનો. કારણ તે ભગવાનને સમજવાની ક્યારેય કોશિશ જ નથી. જો તમે માટીનો ઘડો લેવા જાઓ તો ઘડો સારો છે એના માટે ઘડા ઉપર ટકોરો મારો કે બાજુમાં કુંભાર બેઠો એના માથે ટકોરા મારો? ઘડો સારો ચેક કરવા કુંભારના માથે મારો કે ઘડાના માટે? આપણા બધાની તકલીફ એ છે, જીવનની ઘટનાઓમાં ચકાસવા માટે આપણે હંમેશા ભગવાનના માથે ટકો. જો તું સાચો હોય તો જો તું હોય ભગવાન કે હું તો સાચો જ છું, તું ખોટો છું, તારી સમજ ખોટી છે. એક વસ્તુ યાદ રાખો, ઘટનાઓ આપણા હાથમાં નથી કે કાલે કે આજે શું બનશે. કોઈ ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ ઘટનાઓના અર્થઘટનો ચોક્કસ આપણા હાથમાં છે. આ બન્યું એનો શું સાર કાઢવો એ ચોક્કસ આપણી સમજણ ઉપર છે. અને જો સમજણ બદલાઈ ગઈ ને તો દુર્ઘટનાઓ પણ તમને દુખી નહીં કરી શકે. આ ભાગવત આ કાર્ય કરશે. ઘટનાઓ હાથમાં નથી, અર્થઘટનો ચોક્કસ આપણા હાથમાં છે. ભાગવત 7 દિવસ સાંભળશો તો જીવનના બનતી ઘટનાઓના
અર્થઘટનો કરવાનો દ્રષ્ટિકોણ તમારો ચોક્કસ બદલાઈ જશે. અને મેં તો દુનિયાભરમાં જોયું છે, વિશ્વભરની આ યાત્રાઓમાં. જો હમણાં અમારા 50 વર્ષ નિમિત્તે સુવર્ણ જયંતિ વર્ષ આ વર્ષે લાગ્યું, એટલે વિશ્વના 50 દેશોમાં પૃથ્વી પરિક્રમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે. પહેલી વાર વૈષ્ણવ ધર્મના ઇતિહાસમાં 500 વર્ષના આ પહેલો એવો પ્રસંગ છે કે વિશ્વના 50 દેશોમાં ઉજવાઈ રહ્યો છે. અને હમણાં 5 દેશ થઈને હું આવ્યો છું, અને હવે આના પછી 6થો દેશ ઓસ્ટ્રેલિયા તરફ જશે. અને પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવનું કેમ્પેઇન ચાલી રહ્યું છે કે દરેકની ભીતર વૈષ્ણવ હોવાનું ગૌરવ પેદા થાય, એના માટેના એક પ્રયાસો થઈ રહ્યા છે. અને 2 વર્ષ દરમિયાન 50 દેશોની આ મહાયાત્રા થઈ રહી છે, વિશ્વ પરિભ્રમણ ચાલી રહ્યું છે. એમ તો દર વર્ષે ભગવત કૃપાથી પૂરા વિશ્વની પરિક્રમા થાય છે. કેટલા અનુભવો હું જોઉં છું. યુવાનોની જે ચેતના જાગી છે, જે રીતે કાર્યો થઈ રહ્યા છે. અને ભગવત કૃપાથી આપણી પહેલી એવી સંસ્થા છે કે વિશ્વના 5 ખંડોમાં આપણે શ્રીનાથજી બાવાની હવેલીઓની સ્થાપના કરી છે. અને એક નવો સંકલ્પ લીધો છે હમણાં, આ 50 દેશોની યાત્રામાં જે કાંઈ પણ સેવા આવશે એ બધી જ સેવા દ્વારા પહેલું પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં અને ગુજરાતને ગૌરવ મળે એવું શ્રી વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું નિર્માણ અમદાવાદ ખાતે કરવા જઈ રહ્યા છે. કારણ કે આટલા મોટા ગુજરાતમાં એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની કોઈ ગર્લ્સ સ્કૂલ કહી શકાય એનું બહુ એક અભાવ લાગે છે. અમદાવાદ આટલું મોટું છે પણ એકમાત્ર ગર્લ્સ સ્કૂલ, એ પણ એક કન્વર્ઝન માટે ચાલતું હોય એવું લાગે. કોઈ ગર્લ્સ સ્કૂલ જ સારા સ્ટાન્ડર્ડની નથી કે જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની હોય. અને એવો એક સંકલ્પ મનમાં થયો કે આ 2 વર્ષ દરમિયાન આ પૃથ્વી પરિક્રમા મહોત્સવ નિમિત્તે વલ્લભાચાર્યજીના નામથી એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની ગર્લ્સ સ્કૂલ સમાજને આપણે અર્પણ કરીશું, જેથી મહાપ્રભુજીનું નામ દ્વારા કન્યા કેળવણીનું એક આ મહાયજ્ઞ ગુજરાતમાં આયોજન થાય, એના માટેનો એક પ્રકલ્પ લીધો છે. તો એમાં પણ આપ લોકોને આહ્વાન કરીશ, જે રીતે આપ જોડાવા માંગતા હો તો આ બધા સમાજના કાર્યો ચાલી રહ્યા છે. અને આ બધી પ્રેરણા ક્યાંકથી મળતી હોય તો આ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવત 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોકોમાં શ્રીનાથજીનું વાંગમય રૂપ. મહાપ્રભુજી તો સમાનતા કરે છે ભાગવતની સાથે શ્રીનાથજી. પહેલા 2 સ્કંદ શ્રીનાથજીના બંને ચરણારવિંદ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિકા વાળો હસ્ત, આમ હાથ છે ને શ્રીનાથજીનો, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થલ, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, અને 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેનાથી શ્રીનાથજી બાબા પોતાની શરણે બોલાવે છે ને જીવને, આવ આવ આવ. અને જીવ જ્યારે આમંત્રણ જુએ કે નિકુંજના દ્વાર ઉપર શ્રીનાથજીના સ્વરૂપની શું ભાવના છે, એ કેવલ ગોવર્ધન ધારી નથી, એની મૂળ ભાવના એ છે, આપણે ત્યાં ગિરિરાજ ધારણનું સ્વરૂપ એ ગોકુલનાથજીનું છે. શ્રીનાથજી બાબાના સ્વરૂપની ભાવના એ છે કે પોતાના નિકુંજના દ્વાર ઉપર ઉભા રહી એ નિકુંજ નાયક શ્રીનાથજી જે લીલાથી વિખુટા પડેલા દૈવી જીવો ભૂતલ પર છે, એને નિકુંજના દ્વાર ઉપર ઉભા રહી અને પોતાની નિકુંજમાં આમંત્રણ આપી રહ્યા છે શ્રીનાથજી બાબા કે આવો આવો આવો. અને જીવ જ્યારે ઊંચો ઉઠેલો હાથ જુએ અને દોડતો ભાગતો શ્રીનાથજીના શરણે આવી શ્રીનાથજીના ચરણમાં પડે. એટલે શ્રીનાથજીની દ્રષ્ટિ જુઓ, આમ કટાક્ષ છે, નીચે જુએ છે. શ્રીનાથજી સામે નથી જોતા, નીચે જોઈ રહ્યા. ચરણમાં જે જીવ પડ્યો છે ને એની તરફ દ્રષ્ટિ છે શ્રીનાથજીની. અને શરણમાં આવે, તમે નાથ દ્વારા જાઓ તો તમને કયો પ્રસાદ મળે? શ્રીનાથજી શું આપે? તો કે ઠોર. આપણે કે ઠોર પ્રસાદ લાય. શ્રીનાથજીનું પ્રસિદ્ધ છે ઠોર. બ્રજ ભાષામાં ઠોરનો અર્થ શું થાય? સ્થાન. યાહી ઠોર રીજો, એમ કે બ્રજ ભાષામાં યાહી ઠોર રહીએ. ઠોર એટલે સ્થાન. મતલબ શ્રીનાથજીના શરણે જાઓ ને એ પ્રસાદ નથી આપતા, પણ કૃપા કરીને પોતાના ચરણમાં સ્થાન આપે છે. અને શ્રીનાથજીનો જમણો હાથ આ મુઠ્ઠી વાળો છે ને, તો ભાવના એ બતાવી કે જે ચરણમાં આવ્યો ને શ્રીનાથજી બાબા એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે છે કે હવે તું મારો થઈ ગયો. મુષ્ટિકામાં ભરી લે અને અંગૂઠો બહાર છે. અને અંગૂઠો બહાર રાખે છે શેના માટે? કે માયાને અંગૂઠો બતાવે છે
કે હવે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી. मामेव ये प्रपद्यन्ते माया मेताम तरंती. तो गीता जी में भगवान कहते तो मेरा हो गया, माया का अधिकार उस पर नहीं चलता. जब પેલો માછલી પકડવા વાળો માછીમાર હોય ને, એ આમ જાળ ફેંકે એટલે જેટલી માછલીઓ આમ દૂર ભાગે એ બધી જાળમાં ફસાઈ જાય. પણ હોશિયાર માછલીઓ હોય ને એ દૂર ન ભાગે, એ તરતી તરતી માછીમારના પગ પાસે આવી જાય, અને જે પગ પાસે આવી જાય એ બધી બચી જાય, અને જે દૂર ભાગે એ બધી ફસાઈ જાય. એમ પ્રભુએ પણ માયા રૂપી જાળ નાખી, જે પ્રભુથી દૂર ભાગ્યા એ બધા ફસાયા, અને જેને ચરણ પકડી લીધા એ બધા તરી ગયા છે, એ બધા બચી ગયા છે. और आज तो हम सब जाल में फंसे हुए हैं ना. બધા પાસે જાળ છે કે નહીં? બધા નેટ ઉપર હોઈએ છે કે નહીં? બધાના મોબાઈલમાં નેટ છે ને? નેટ એટલે શું? જાળ જ છે. આપણે બધા જાળમાં ફસાયેલા છીએ. ये माया ही तो जाल है. और कैसी है? दैवी ऐसा गुणमयी मम माया दुरत्यया. उसको तरना बड़ा कठिन, અને તરવું અઘરું છે. પણ જે મારો થાય છે ને એની જવાબદારી હું લઈ લઉં છું. એટલે જ પુષ્ટિ માર્ગમાં આપણે જયારે બ્રહ્મ સંબંધ લેવા જઈએ ત્યારે હાથમાં તુલસી દળ લઈને પ્રભુ આગળ શું બોલીએ છીએ? આખો ગદ્ય બોલી અને પછી પંચાક્ષર બોલીએ ને, હે કૃષ્ણ હું તારો છું. પ્રભુ કે હજી વિચારી લો. ફરી વૈષ્ણવ બોલે, હે કૃષ્ણ હું તારો છું. ફરી વિચારી લે. અને આપણે ત્યાં બાલ ભાવની સેવા ને, એટલે બાળકમાં બધા જ ગુણ હોય, એક અવગુણ હોય બાળકમાં, અને અવગુણ એ હોય એને શેર કરવું ન ગમે. નાના બાળકના નેચરમાં શેર કરવું નથી હોતું. તમે એને કહી દો કે આ રમકડું તારું, પછી કોઈને ના આપ્યો, મને આપ્યું છે પપ્પા, મમ્મીએ મને આપ્યું છે, મારા માટે લાવ્યા છે, એ પછી કોઈને ના આપ્યો. તો અમારે ઠાકોરજી બી બાલક હે. ત્રીજી વાર કે જો હજી વિચારી લે, પેલો ફરી કે હે કૃષ્ણ હું તારો થયો. ઠાકોરજી હાથ પકડી લે, હવે તને બીજાનું નહીં થવા દે, કારણ કે તું મારો થઈ ગયો છે. અને પ્રભુ भगवान अभी पुष्टिस्थो न करिष्यति लौकिकीं च गति. इसलिए महाप्रभु जी ने कहा ना, प्रभु आपकी लौकिक गति नहीं होने देंगे. लौकिक में रहिए भले છે, પાણી માટે જ નાવ છે, અને પાણીમાં નાવ રહે બરાબર છે, પણ નાવમાં પાણી આવે ને પછી નાવ ડૂબી જાય. એમ જ આપણે સંસારમાં રહીએ બરાબર છે, પણ સંસાર આપણામાં આવી જશે ને પછી નાવ ડૂબવા લાગશે. અને એક છિદ્ર પડે તોય નાવ ડૂબી જાય. આપણે તો 10-10 છિદ્રો લઈને ફરીએ છીએ. कितनी संभाव, गहरी नदियां नाव पुरानी, यहाँ तो डूबने की कितनी संभावना है, फिर भी हमको पार उतारने वाला हमारा श्रीनाथ जी है.